તરફ જૂનાગઢમાં રાધા દામોદર મંદિરમાં હોળીના આગલા દિવસે રાળ મનોરથનું આયોજન કરવામાં આવ્યું। સનાતન ધર્મ એટલે ભક્તિ, વિજ્ઞાન અને આસ્થાનું ત્રિવેણી સંગમ। હિન્દુ ધર્મના દરેક તહેવારો પાછળ અનેક માન્યતાઓ જોડાયેલી છે અને દરેક તહેવારની ઉજવણી અનોખા રીતિ રિવાજથી કરવામાં આવે છે। હાલ જ્યારે સમગ્ર દેશમાં હોળીના પર્વને લઈને ઉત્સાહનો માહોલ છે, ત્યારે જૂનાગઢના દામોદર કુંડ ખાતે રાધા દામોદર મંદિર પર હોળીની અગાઉ એક રાળ મનોરથનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં કૃષ્ણ પ્રેમીઓ ઉમટી પડ્યા। મહત્વનું છે કે રાળ મનોરથમાં રાધા અને ગોપીઓના વિરહની વેદના વર્ણવવામાં આવે છે। મશાલની અગ્નિ પર રાળ નાખીને આગના ભડકા કરીને ઉજવણી કરાય છે। કહેવાય છે કે શ્રી કૃષ્ણને શોધવા શ્રી રાધા અને ગોપીઓએ સૌપ્રથમ રાળ મનોરથની પ્રથા શરૂ કરી હતી। ત્યારે કૃષ્ણ ભક્તોએ રાળ મનોરથની ઉજવણી કર્યા બાદ અબીલ ગુલાલની છોડો ઉડાડી ભગવાન સાથે ધૂળેટીની ઉજવણી કરી। રાળ મનોરથ વૈજ્ઞાનિક કારણ અને હોળી સમયે ઋતુ પલટા સાથે પણ જોડાયેલું છે, જે અંગે રાધા દામોદર મંદિરના ટ્રસ્ટીએ માહિતી આપી। સાથે સાથે બીજો ભાવ એવો પણ છે કે હાલ જે હોળી દરમિયાન જે ઋતુ આવે એ મિક્સ ઋતુ હોય। સવારે શિયાળા જેવું વાતાવરણ, સાંજ થતા ઉનાળો થાય, એટલે આ મિક્સ ઋતુ હોવાથી વધારે પ્રકારનો વિષાણુઓનો ઉદ્ભવ થાય આમાં। એટલે આ રાળમાંથી જે ધુમાડો ઉત્પન્ન થાય એ જ્યારે અવકાશમાં જાય એટલે આ વિષાણુઓને મારે। એટલે વૈજ્ઞાનિક અભિગમ, આધ્યાત્મિક અભિગમ અને પ્રેમ, જેને કહેવાય વિરહ ભાવ પ્રગટ કરવો, એ આ અદ્ભુત વિરહ ભાવ સાથેનો યોજાય છે જે રાળ મહોત્સવ, રાળ મનોરથ, એ રાધા દામોદરજી મંદિર ખાતે આજ રોજ ઉજવવામાં આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ આ રાળ ઉત્સવનો આનંદ લીધો છે।